चलो विद्यार्थी मित्रों, सहसंबंधनी थियरीना आ बीजा विडियोमां हूँ तमने आ डी विभागनो आ 5 नंबरनो एक प्रश्न शीखवाडुं। ચોપડીના પાના નંબર 111 ઉપર ડી વિભાગ આપેલો છે। એમાં પ્રશ્ન 5 આ રીતનું કહે છે કે r ઇઝ ઇક્વલ ટુ 1, પછી r ઇઝ ઇક્વલ ટુ -1 અને r ઇઝ ઇક્વલ ટુ 0નું અર્થઘટન કરો। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આખું ચેપ્ટર પૂરું થઈ જાય પણ એને આ ત્રણ વસ્તુનું અર્થઘટન આવડતું જ નથી હોતું। હવે આ પ્રશ્ન થિયરીમાં પૂછાય તો મોટાભાગના છોકરાઓ આ પ્રશ્ન છોડીને આવે છે। એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એક વખત જોયો હોય અને સમજ્યો હોય તો પરીક્ષામાં કંઈક લખી શકાય। તો હું તમને આ ત્રણેય સ્ટેપનું અર્થઘટન આ વિડીયોમાં શીખવાડું। ચલો, દરેક જણ ચોપડીના 69 નંબરના પેજ ઉપર આની થિયરી આપી છે। r ઇઝ ઇક્વલ ટુ 1નું અર્થઘટન શું થાય? મેં આગળના વિડીયોમાં એક થિયરી ભણાવી હતી અને એ થિયરીની અંદર સંપૂર્ણ ધન સહસંબંધ વિશે સમજૂતી આપી હતી। એની અંદર બધા જ બિંદુઓ એક જ રેખામાં હોય અને આમ ડાબેથી જમણી ઉપરની તરફ જતા હોય તો એને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય। હવે જે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હોય ને એનો જ આન્સર r ઇઝ ઇક્વલ ટુ 1 આવે। તો આની થિયરીમાં તમારે શું લખવાનું? તો જો r ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણે એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે। મેં આગળના વિડીયોમાં સંપૂર્ણ ધન સહસંબંધની આકૃતિ સાથે સમજૂતી આપી દીધી હતી। હવે કે છે આ લાઈન ફરજિયાત તમારે લખવી પડશે। એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થતો હોય ત્યારે જ r ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે। એટલે આ જો આ અચળ પ્રમાણમાં આ શબ્દ નહીં લખો તો તમને માર્ક મળશે નહીં। હવે તમારે આ વસ્તુ સમજવી હોય તો હું તમને સમજાવું। જો તમારી આવકમાં 20% વધારો થાય તો તમારા ખર્ચમાંય 20% વધારો થાય તો એને અચળ પ્રમાણમાં વધારો કહેવાય। હવે જો એવું બને કે જો તમારી આવકમાં 20% ઘટાડો થાય તો તમારે તમારા પરિવારમાં ખર્ચ પણ 20% ઘટાડવો પડે તો જ એને અચળ પ્રમાણમાં ઘટાડો કહેવાય। તો કોઈ પણ એક ચલમાં વધારો કે ઘટાડો થાય તો બીજા ચલમાં અચળ પ્રમાણમાં એટલે એટલા જ પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો જ r ની કિંમત 1 આવે અને એને સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય। આ વસ્તુ મેં ઉદાહરણમાં તમને શીખવાડેલી હતી। તો આનું અર્થઘટન કરવું હોય તો તમારે આ એક સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું સ્ટેપ યાદ રાખવાનું અને આ લાઈન ફરજિયાત લખવાની। વધારો કે ઘટાડો થાય તો અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો જ r ઇઝ ઇક્વલ ટુ 1 થાય। અહીંયા આગળ વધારો ઘટાડો શબ્દ યાદ રાખવાનો, એ જ રીતે અહીંયા વધારો ઘટાડો શબ્દ યાદ રાખવાનો। પરંતુ જો આ જવાબ -1નું અર્થઘટન પૂછે ને તો આ સ્ટેપ થોડુંક બદલી નાખવાનું છે, તે હું તમને હવે સમજાવું। તો હવે એ જ રીતે r ઇઝ ઇક્વલ ટુ -1નું અર્થઘટન કરો। તો -1નું અર્થઘટન કરવું હોય એટલે એનો અર્થ યાદ રાખજો। આ ક્યારે -1 જવાબ આવે કે જ્યારે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય ત્યારે જ તમારો જવાબ -1 આવે। હવે તમારે આનું અર્થઘટન લખવું હોય તો તમારે પહેલી લાઈન લખવાની કે જો r ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો આપણે એવું કહી શકીએ કે તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે। દરેક વિદ્યાર્થીએ આ લાઈન પહેલાં લખવાની અને બીજી લાઈનમાં લખવાનું કે એક ચલની કિંમતમાં વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં અચળ પ્રમાણમાં ઘટાડો કે વધારો થાય ત્યારે r ઇઝ ઇક્વલ ટુ -1 થાય છે। હવે અહીં દરેક વિદ્યાર્થી શબ્દ જોજો, વધારો કે ઘટાડો શબ્દ આપ્યો છે। પહેલો શબ્દ કયો છે? વધારો। પણ જ્યારે બીજા ચલની વાત કરીએ ને તો પહેલા ઘટાડો કે વધારો શબ્દ આપ્યો છે। આ શબ્દ પાછળની સાઈડ છે અને ઘટાડો શબ્દ આગળની સાઈડ છે। એટલે આનો મતલબ એવો થાય કે કોઈ ચીજ વસ્તુની કિંમત વધે તો એની માંગ ઘટે,
જો કોઈ ચીજ વસ્તુની કિંમતમાં 20% વધારો થાય તો એની માંગમાં 20% ઘટાડો થાય તો એને કહેવાય અચળ પ્રમાણમાં ઘટાડો થયો. હવે કોઈ કિંમત 20% ઘટી જાય તો એની માંગ 20% વધી જાય તો એને અચળ પ્રમાણમાં વધારો થયો તેમ કહેવાય. તો આ વસ્તુ મેં તમને ઉદાહરણ નંબર 2માં સમજાવી હતી થિયરીમાં, સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો r -1 નું અર્થઘટન કરવું હોય તો તમારે આ 2 લાઈન કમ્પલસરી લખવી પડે. હવે એ જ રીતે ત્રીજા નંબરનું સ્ટેપ, r = 0 નું અર્થઘટન કરો. હવે r = 0 નું અર્થઘટન એટલે કે બે ચલ વચ્ચે કોઈ સહસંબંધ છે જ નહીં. એટલે પહેલું સ્ટેપ લખવાનું, જો r = 0 થાય તો આપણે એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી, કોઈ સંબંધ છે નહીં. તો આ લાઈન લખવી કમ્પલસરી છે. બીજા શબ્દોમાં કહીએ તો r = 0 એ સહસંબંધનો અભાવ દર્શાવે છે. શેનો અભાવ દર્શાવે છે? સહસંબંધનો અભાવ. તેથી બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી તેમ કહી શકાય. હવે આ જ વસ્તુને એક વિકર્ણ આકૃતિ દ્વારા તમને સમજાવું અને ફરીથી તમને આ વસ્તુનું અર્થઘટન શીખવાડું. હવે દરેક વિદ્યાર્થીઓ આ આકૃતિને ધ્યાનથી જુઓ. તમારી ચોપડીના પાના નંબર 66 ઉપર આ એક આકૃતિ આપેલી છે. આ આકૃતિની થિયરી મેં આગળ સમજાવી નહોતી, પણ મને ખ્યાલ હતો કે r = 0 નું જ્યારે અર્થઘટન આવે ને ત્યારે આ વસ્તુ સમજવી જરૂરી છે. આ x ધરી છે અને આ y ધરી છે. હવે આ બિંદુઓને આપણે આના આલેખ ઉપર દર્શાવીએ તો આ બિંદુઓ ન આમ રેખામાં આવે ન આ રેખામાં આવે, પણ આ રીતે વિખરાયેલા હોય અને આમાંથી કોઈ રેખા પસાર કરી જ ન શકાય. તો આપણે એવું માનવાનું કે તે બે ચલ વચ્ચે કોઈ સંબંધ નથી, સહસંબંધનો અભાવ છે એવું માનવાનું. જો પરિસ્થિતિ આવી હોય તો જ r = 0 બને. તો આનું અર્થઘટન મેં શીખવાડ્યું અને એનો અર્થ અહીં જોઈ લઈએ કે જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, વિખરાયેલા એટલે એક લાઈનમાં હોય નહીં, આ રીતે વિખરાયેલા હોય, કોઈ ચોક્કસ ઢબ ન હોય ત્યારે સુરેખ સહસંબંધનો અભાવ છે તેવું સૂચવે છે. અને જો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ હોય તો જ r = 0 જવાબ આવે. તો મેં તમને આ આકૃતિ પણ સમજાવી દીધી, આ એનો અર્થ પણ સમજાવી દીધો. હવે ફરીથી હું તમને એ માહિતી r = 0 ની બતાવું અને પછી આ થિયરી પૂરી કરું. હવે દરેક જણ ફરીથી જોઈ લો. r = 0 નું પરીક્ષામાં અર્થઘટન પૂછાય તો તમારે એવું લખવાનું કે બે ચલ વચ્ચે કોઈ સંબંધ છે નહીં, એટલે સુરેખ સહસંબંધ નથી. બીજા શબ્દોમાં કહીએ તો સહસંબંધનો અભાવ છે એવું દર્શાવે છે. આનું અર્થઘટન એવું થાય કે બે ચલ વચ્ચે સહસંબંધનો શું છે? અભાવ છે. તેથી બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી એમ કહી શકાય. આ એનું અર્થઘટન કહેવાય. તો જ r = 0 જવાબ આવે. તો દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની થિયરી માટે r = 1, r = -1 અને r = 0 નું અર્થઘટન ચોપડીના પાના નંબર 69 ઉપરથી તૈયાર કરજો. ચલો હવે દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2 વિભાગ એ દરેક વિદ્યાર્થી આ વિકલ્પો તૈયાર કરવા ફરજિયાત છે. આ ચેપ્ટરમાંથી 2 વિકલ્પ પૂછાશે. તો હું તમને આ વિડીયોની અંદર વિકલ્પની પણ થિયરી સમજાવી દઉં. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક સામે રાખી અને દરેક વિકલ્પ સમજી લો. એક વખત સમજી લેશો તો પછી ફરીથી પરીક્ષામાં સમજવાની જરૂર પડશે નહીં. માટે હું એક પછી એક દરેક વિકલ્પ શાંતિથી સમજાવી દઉં. ચલો વિકલ્પ નંબર 1, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ, જોડયુક્ત બિંદુઓનો મતલબ થાય x ચલ અને y ચલના બિંદુઓ દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? તો જ્યારે આપણે આલેખ ઉપર x અને y ની કિંમતો દર્શાવીને જો સહસંબંધ શોધીએ તો
એને આપણે સ્તંભ આલેખ પણ નથી કહેતા, વર્તુળાકૃતિ પણ નથી કહેતા અને આવૃત્તિ વક્ર પણ નથી કહેતા. તો એ રીતનું નામ છે વિકર્ણ આકૃતિની રીત. તો પહેલા વિકલ્પનો જે આન્સર છે એ આપણી સહસંબંધ શોધવાની રીત નંબર 1 છે. તો એ પદ્ધતિને વિકર્ણ આકૃતિની રીત કહે છે. તો આન્સર નંબર સી એ તમારો પહેલા વિકલ્પનો જવાબ બનશે. તો તમે તમારી ચોપડીમાં પેન્સિલ વડે આ આન્સરને ટીક કરી દો. ચલો હવે દરેક વિદ્યાર્થીઓ વિકલ્પ નંબર 2 ધ્યાનથી જુઓ કે આપણે એક્સ અને વાય જે બે ચલો છે એને વિકર્ણ આકૃતિ ઉપર દર્શાવીએ અને એ બે ચલો વચ્ચેનો સંબંધ આ આકૃતિ પ્રમાણેનો હોય. તો આ આકૃતિને ધ્યાનથી જોઈએ તો આ એક્સ ચલ ને આ વાય ચલ, હવે આ બધા જ બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા છે અને આ બિંદુઓ ડાબેથી જમણી ઉપરની દિશા તરફ જાય તો આને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. તો આ 4 સ્ટેપમાંથી આ આંશિકવાળા બે તો કામના છે જ નહીં. હવે અહીંયા સંપૂર્ણ ઋણ લખ્યું છે અને અહીંયા સંપૂર્ણ ધન લખ્યું છે. તો આપણા બીજા વિકલ્પનો જવાબ આ અ આવશે. સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો તમે આને ટીક કરી દો. ચલો હવે વિકલ્પ નંબર 3ની સમજૂતી આપીએ. તો એક્સ અને વાય બે ચલોને આપણે વિકર્ણ આકૃતિ ઉપર દર્શાવીએ અને બે ચલ વચ્ચેનો સંબંધ કેવો છે એ જાણવું હોય તો આ આકૃતિના બિંદુઓ જોવા પડે. તો આ આકૃતિના જે બિંદુઓ છે ને એ એક જ રેખા ઉપર તો નથી જ, એટલે આમાં સંપૂર્ણ ધન સહસંબંધ ન આવે અને સંપૂર્ણ ઋણ સહસંબંધ ન આવે, પણ આંશિક સંબંધ આવે. પણ આ બિંદુઓ જો ડાબેથી જમણે નીચેની તરફ આવે છે, ડાબેથી જમણે નીચેની તરફ આવે છે, એટલે તેનો આન્સર ડી ઇઝ ઇક્વલ ટુ આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે વિકલ્પ નંબર 4 સમજીએ. ચલો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય, એક જ સુરેખા ઉપર એવો શબ્દ આવે એટલે એ સંપૂર્ણ ધન સહસંબંધ હોઈ શકે અથવા તો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોઈ શકે. આવે તો આરની કિંમત શું થશે? તો સમજી લો કે સંપૂર્ણ ઋણ હોય કે સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો આરની કિંમત કાં તો ઇઝ ઇક્વલ ટુ 1 હોય અથવા તો ઇઝ ઇક્વલ ટુ -1 હોય. કારણ કે એક જ રેખા ઉપર આવે તો આંશિક શબ્દ બોલી શકાય નહીં, એટલે આ શૂન્ય જવાબ પણ ના આવે, 0.5 પણ ના આવે, -0.5 પણ ના આવે. તો આનો આન્સર બી સાચો પડશે. બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર હોય, બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર હોય તો જવાબ કાં તો સંપૂર્ણ ઋણ હોઈ શકે અથવા તો સંપૂર્ણ ધન હોઈ શકે, એટલે 1 અથવા તો -1 હોઈ શકે. વિકલ્પ નંબર બી એ આપણો સાચો જવાબ છે. તો 4 નંબરના વિકલ્પમાં આ બી નંબરનો ઓપ્શન ટીક કરી દો. ચલો હવે આગળનો એક વિકલ્પ નંબર 5 જોઈએ. સહસંબંધાર્ક આરનો વિસ્તાર શું છે? એટલે એ આ વિકલ્પ એવું કહે છે કે તમે સહસંબંધ આર શોધવાના જે દાખલા ગણો છો ને એનો જવાબ ક્યાંથી ક્યાં સુધીમાં આવે. તો આ ગુણધર્મ નંબર 1માંથી પૂછેલો પ્રશ્ન છે. સહસંબંધાર્ક શોધવાના જે ગુણધર્મો છે એના પહેલા ગુણધર્મમાંથી આ વિકલ્પ પૂછ્યો છે. સહસંબંધાર્કના જે ગુણધર્મો શીખવાડ્યા એમાં એવું શીખવાડ્યું કે આર નો જવાબ -1 થી +1 વચ્ચે આવે, -1 થી +1 વચ્ચે આવે. પણ ઘણા બધા છોકરાઓને જો આ બી નામનો ઓપ્શન તો આવશે જ નહીં, આ પણ ઓપ્શન નહીં આવે, જેમાં શૂન્ય આવે એ ઓપ્શન તો નકામા છે. પણ પ્રોબ્લેમ છે ને આ એ અને આ સીમાં પડે છે. મોટાભાગના છોકરાઓને આ બે આન્સર સરખા દેખાય છે, પણ અહીંયા આગળ જુઓ -1 લેસ ધેન આર લેસ ધેન 1 મૂક્યું છે અને જ્યારે -1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આર લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકેલું છે. તો આ બેમાંથી એક આન્સર સાચો છે. તો તમારે -1 પણ હોઈ શકે અને +1 પણ હોઈ શકે, એટલે તમારે આ આન્સર જવાબ લખવાનો છે કે સહસંબંધનો જવાબ -1 કે +1 ની વચ્ચે હોઈ શકે.
-1 પણ હોઈ શકે અને +1 પણ હોઈ શકે, પણ એ બંનેની વચ્ચેનો કોઈ પણ આન્સર હોઈ શકે. તો આપણા વિકલ્પ નંબર 5નો આન્સર આ સી બને છે. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં આ સી નામનો વિકલ્પ ટીક કરી દો, સી. હવે વિકલ્પ નંબર 6 સમજાઈએ કે જો ચલ વજનનો એકમ કિલોગ્રામ હોય, એટલે એક્સ ચલનો એકમ કિલોગ્રામ હોય અને ચલ ઊંચાઈનો એકમ સેન્ટીમીટર હોય, એટલે કોઈ બીજો ચલ હોય એનો એકમ સેન્ટીમીટર હોય, તો તેમની વચ્ચેના સહસંબંધાર્થનો એકમ વિશે તમે શું કહેશો? તો આ પણ એક ગુણધર્મ છે અને એ ગુણધર્મમાં એવું શીખવાડ્યું કે સહસંબંધાર્થ એકમ રહિત માપ છે. સહસંબંધાર્થ આરનો કોઈ એકમ હોતો નથી. એટલે એ લોકોએ આ જે 4 ઓપ્શન આપ્યા છે ને, એમાં કિલોગ્રામ એ પણ એકમ ના આવે, સેન્ટીમીટર ના આવે અને સી કિલોમીટર ના આવે. તો આ 3 ઓપ્શન ખોટા છે અને આ ડી ઓપ્શન સાચો છે, કારણ કે સહસંબંધાર્થ એ એકમ રહિત માપ છે, એટલે એનો કોઈ એકમ હોતો નથી. એકમ ન હોય આ આન્સર તમારે ટીક કરી દેવાનો. હવે વિકલ્પ નંબર 7 જુઓ. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એટલે સ્થિર પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય. આ વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય ને, આ શબ્દ લખે ને એટલે ઋણ સહસંબંધ આવે. કયો સહસંબંધ આવે? ઋણ. તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ હશે? આ વિકલ્પનો જવાબ લખવો હોય તો તમારે અહીંયા ધ્યાનથી જોવું પડે. અચળ પ્રમાણમાં એકબીજાની વિરુદ્ધ દિશા. હવે આ અચળ શબ્દ આવ્યો ને એટલે સંપૂર્ણ શબ્દ આવે, આંશિક શબ્દ આવે નહીં. તો જો આ આંશિક ઋણ સહસંબંધે ખોટું પડે, આંશિક ધન સહસંબંધે ખોટું પડે. હવે વિરુદ્ધ દિશા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે વિકલ્પ નંબર 7નો સાચો આન્સર આ બી ઓપ્શન સાચો પડશે. હવે વિકલ્પ નંબર 8, કાલપ્રિયેશનના સહસંબંધ ગણવાના સૂત્રમાં અંશમાં શું આવે છે? અંશ એટલે ઉપરના ભાગમાં છેદ અને અંશ. અંશમાં શું આવે છે? તો એક્સ અને વાયના વિચરણનો ગુણાકાર. તો ખોટું, વિચરણ આવતું નથી. એક્સનું એકલું વિચરણ નથી આવતું, વાયનું એકલું વિચરણ નથી આવતું, પણ એનો આન્સર બી આવશે. એક્સ અને વાયનું સવિચરણ આવે છે, જેને આપણે ક્રોવિઝન કહીએ છીએ. ક્રોવિઝન એક્સ વાય, COV પછી બ્રેકેટમાં એક્સ અને વાય. તો એક્સ અને વાયનું સવિચરણ એ અંશમાં મુકાય છે. એટલે 8મા વિકલ્પનો જવાબ આ બી જવાબ આવશે. તમે તમારી ચોપડીમાં આ બી નામનો ઓપ્શન ટીક કરી દો. હવે વિકલ્પ નંબર 9, તો નીચે પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? જો પાછળ નથી શબ્દ લખ્યો છે. તમે સહસંબંધનો દાખલો ગણો તો આ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન ક્યારેય જવાબમાં આવી જ ના શકે. તો આનો આન્સર કેવી રીતે નક્કી કરવાનો? તો જો સહસંબંધનો અભાવ હોય તો શૂન્ય જવાબ આવી શકે, -0.85 પણ આવી શકે, 0.99 પણ આવી શકે. પરંતુ આ ઓપ્શન બી ને ધ્યાનથી જુઓ તો આરની કિંમત ક્યારે -1.07 હોઈ શકે નહીં. આપણા વિકલ્પ નંબર 9નો આન્સર આ બી જવાબ સાચો પડશે. તમારી ટેક્સ્ટબુકમાં એને ટીક કરી દો. ચલો હવે વિકલ્પ નંબર 10ની સમજૂતી આપું. જો u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a અપોન cx હોય અને v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ b અપોન cy હોય, તો મેં મોટા દાખલાની અંદર આ ફોર્મ્યુલા તમને બતાવી હતી. એક્સ ચલને આપણે યુ ચલમાં ફેરવતા હતા અને વાય ચલને આપણે વી ચલમાં ફેરવતા હતા. એટલે આ એક્સ અને વાયની કિંમત નાની કરવાની ફોર્મ્યુલા છે. cx ગ્રેટર ધેન 0 અને cy ગ્રેટર ધેન 0. તો આનો મતલબ થાય કે cxની કિંમત શૂન્ય નથી, શૂન્ય કરતાં મોટી છે. આ ખાલી દાખલામાં વાક્યમાં શરત આપેલી છે. હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આવો પ્રશ્ન પૂછે છે કે એક્સ ચલને યુ ચલમાં ફેરવો અને વાય ચલને વી ચલમાં ફેરવો તો સહસંબંધની કિંમત બદલાતી નથી. જવાબ એનો એ જ આવે છે. એક્સ અને વાય ચલથી દાખલો ગણો તો પણ જવાબ એનો એ આવે
અને યુ અને વી ચલમાં ફેરવીને ગણતરી કરો તો એ જવાબ એનો એ જ આવે. એટલે અહીંયા આગળ જો આ સ્ટેપને સમજો, આરની કિંમત એક્સ અને વાયના આધારે શોધો અને યુ અને વીના આધારે શોધો. કે અહીંયા વચ્ચે નિશાની કરી છે નોટ ઇઝ ઇક્વલ ટુ, એટલે આ બે સરખા નથી એવું અર્થઘટન થાય છે. તો આ જવાબ ખોટો છે. એક્સ અને વાયથી આર શોધો કે યુ અને વીથી આર શોધો, બંનેનો જવાબ સરખો જ આવે. એટલે આ વિકલ્પ ખોટો છે. પછી આને જુઓ, આ ના કરતા આનો જવાબ વધારે આવે તો આ વિકલ્પ એ ખોટો છે. તો આ સી ઓપ્શન સાચો પડશે. જો આર નો જવાબ એક્સ અને વાયના આધારે જે આવ્યું હોય અને યુ અને વીના આધારે જે આર મળ્યો હોય, બંનેની કિંમત સરખી જ હોય, એટલે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ લખ્યું છે. તો એક્સ અને વાય ચલથી ગણતરી કરો તો એ આર એનો એ આવે અને યુ અને વી ચલથી ગણતરી કરો તો એ આરની કિંમત તો એની એ જ આવે. માટે આપણો આન્સર સી સાચો પડશે. આ ડી પણ ખોટો જ છે, કારણ કે આના કરતાં યુવીનો કિંમત મોટી હોય નહીં, બંને સરખી હોય. તો આન્સર તમે તમારી ટેક્સ્ટબુકમાં આ સી નામનો આન્સર ટીક કરી દો. હવે વિકલ્પ નંબર 11 જુઓ કે જો આરની કિંમત એક્સ અને વાય ચલને આધારે આરની કિંમત 0.7 હોય, તમે એક્સ અને વાયની કિંમતને આધારે જો તમે આર 0.7 મેળવો તો તમને પ્રશ્ન પૂછે છે એક્સની કિંમતમાં 0.2 ઉમેરતા. તો એક્સ ચલ જેટલા હોય ને એમાં 0.2 ઉમેરો અને વાય ચલમાં પણ 0.2 ઉમેરો. બંને ચલની કિંમતોમાં 0.2 ઉમેરો તો આરની કિંમત કેટલી થશે? આ આરની કિંમત કેટલી થાય? તો એક સિદ્ધાંત યાદ રાખજો, એક્સ ચલની અંદર બધા એક્સ ચલમાં 0.2 ઉમેરો અને વાય ચલમાં પણ 0.2 ઉમેરો તો આરની કિંમત બદલાતી નથી. અહીંયા જે આર આવ્યો હોય એનો એ જ આર તમને મળે. તો આનો આન્સર નક્કી કરવો હોય તો 0.9 પણ ના આવે, 1.1 તો ક્યારેય ના આવે અને -0.7 પણ ના આવે, કારણ કે અહીંયા એને +0.7 લખ્યા છે. એટલે આપણે આનો આન્સર લખવાનો 0.7 પ્લસ આ એ નામનો આન્સર સાચો પડશે. આરની કિંમત બદલાતી નથી. એક્સ ચલમાં ગમે તેટલા દરેકમાં 5 ઉમેરો ને તોય આર આટલો જ આવે. દરેકમાંથી 5 માઇનસ કરો ને તોય એનો આર જે પહેલાં હોય ને એનો એ જ આન્સર આવે. તો ઉમેરતા કે બાદ કરતા આરની કિંમત બદલાતી નથી. અહીંયા આગળ આ ગુણધર્મને આધારે આ વિકલ્પ પૂછ્યો છે. ચલો હવે વિકલ્પ નંબર 12. જો આરની કિંમત -0.5 છે, એટલે કે આ બે જે ચલ છે ને એમાં એક ચલ માઇનસ હતો, તો આરની કિંમત માઇનસ જ આવે એવો ગુણધર્મ મેં તમને શીખવાડ્યો હતો. ગુણધર્મ નંબર 5. હવે એને શું કર્યું? આર પછી કૌંસમાં વાયને માઇનસ કરી દીધો કે આ કિંમત એક્સમાં માઇનસ હતી એના બદલે વાયને માઇનસ કર્યો અને કહે છે કે આરની કિંમત કેટલી હશે? તો બહુ સિમ્પલ છે, બેમાંથી કોઈ પણ એક ચલ માઇનસ હોય ને તો આરની કિંમત માઇનસ જ આવે, પ્લસ કદી આવે નહીં. તો આનો સાચો આન્સર આ બી ઓપ્શન સાચો પડશે, -0.5. હવે જો કોઈ શિક્ષક અહીંયા બંને જગ્યાએ માઇનસ કરી દે, એક્સ પણ માઇનસ કરી દે અને વાય પણ માઇનસ કરી દે, તો જ આન્સર પ્લસ આવે, નહીતર આવે નહીં. તો આ બાબત તમે ધ્યાન રાખજો કે બેમાંથી એક કિંમત માઇનસ છે એટલે આ આરની કિંમત માઇનસ જ આવશે. તો આ બી ઓપ્શન સાચો પડશે, સી અને ડી સાચો પડશે નહીં. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 13 પછીના બધા જ વિકલ્પો ક્રમાંક સહસંબંધાર્થને લગતા છે. તો પહેલો 13 નંબરનો વિકલ્પ જુઓ કે જો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે ડી નો સ્ક્વેર નો જવાબ જો 0 હોય તો ક્રમાંક સહસંબંધાર્થની કિંમત એટલે આરની કિંમત કેટલી હશે? તો જો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઉપરની સાઈડ જો 0 આવે તો આ વિકલ્પનો આન્સર +1 જ હોય, કારણ કે સૂત્રની અંદર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર લખીએ છીએ તો એ સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો એ, બી અને આ ડી આ 3 ઓપ્શનો ખોટા છે. આ સી નામનો ઓપ્શન એક જવાબ સાચો છે. સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જવાબ
સંપૂર્ણ ધન સહસંબંધ એનો આન્સર એક જ આવે. હવે એ રીતે 14 નંબરનો વિકલ્પ કે ક્રમાંક સહસંબંધાર્થની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં rx બરાબર ry હોય, એટલે rx ને ry ની કિંમત સરખી હોય, એ ક્રમ rx માં હોય એ જ ક્રમ ry માં હોય, એટલે બંનેની કિંમત કેવી હોય? સરખી હોય. તો r ની કિંમત શું થાય? તો r ની કિંમત આ એક જવાબ આવે. જો rx ને ry ની કિંમત સરખી હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ જ એનો આન્સર આવે. તો 14 નંબરના વિકલ્પમાં પણ સી ઓપ્શન સાચો પડે છે અને 13 નંબરમાં પણ સી ઓપ્શન જ સાચો પડે છે. હવે વિકલ્પ નંબર 15 ની સમજૂતી આપીએ. ક્રમાંક સહસંબંધાર્થની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતનો સરવાળો શું હોય છે? એટલે rx માઇનસ ry નો જે જવાબ હોય છે એ શું હોય છે? તો rx માઇનસ ry ના તફાવતનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. હંમેશા કેવો હોય છે? શૂન્ય. મોટા દાખલા ગણતી વખતે સિગ્મા ડી નો આન્સર દરેકમાં શૂન્ય આવતો હતો, માટે આ 3 વિકલ્પો ખોટા પડશે અને વિકલ્પ નંબર 1 એનો આન્સર આવશે 0 જવાબ આવે એનો. તફાવત હંમેશા કેવો હોય? 0. હવે વિકલ્પ નંબર 16 ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય, એટલે એકબીજાથી ઉલટા ક્રમમાં હોવાનો મિનિંગ થાય કે મેં કોઈ વિદ્યાર્થીને પહેલો નંબર આપ્યો હોય તો મારા બાજુમાં એક જજ હોય એને છેલ્લો નંબર આપ્યો, એટલે વિરુદ્ધ દિશામાં હોય. હું એને પહેલો નંબર આપું તો પેલા સાહેબ એને છેલ્લો નંબર આપે, હું કોઈને છેલ્લો નંબર આપું તો એ એને પહેલો નંબર આપે, એટલે વિરુદ્ધ દિશા કહેવાય. હોય તો r ની કિંમત શું થાય? જો ક્રમ ઉલટા આપેલા હોય, વિરુદ્ધ દિશામાં હોય તો r ની કિંમત -1 આવે. r ની કિંમત શું આવે? -1. સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. તો a, b અને d આ 3 વિકલ્પો ખોટા છે. આ આન્સર b સાચો છે. ચલો વિકલ્પ નંબર 17 સમજીએ. ક્રમાંક સહસંબંધમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતમાં સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? તેમાં CF પ્લસ કરતા હતા. CF એટલે આમાંથી એક આન્સર CF શોધવાનો છે. તો આ D, આ C અને આ A આ ત્રણેય આન્સર ખોટા છે. આ આન્સર સાચો છે. B નામનો આન્સર સાચો છે. m³ -m/12. તો આ મોટા દાખલામાં મેં તમને શીખવાડ્યું છે ક્રમાંક સહસંબંધાર્થ હોય તો CF ની કિંમત શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો 17 નંબરનો વિકલ્પ એ B આન્સર સાચો પડશે. ચલો વિકલ્પ નંબર 18 ની શરૂઆત કરીએ. જ્યારે કોઈ પણ વસ્તુના ભાવ સ્થિર હોય, આ ભાવ સ્થિર હોય એટલે ભાવ વધે નહીં અને ઘટે નહીં, સ્થિર હોય, ત્યારે તે વસ્તુના વેચવા લાયક એકમોની સંખ્યા, ધારો કે એ 500 એકમો વેચાતા હોય તો એને કે વેચવા લાયક એકમોની સંખ્યા અને તેમાંથી મળતી આવક વચ્ચે કયો સહસંબંધ હોય છે? જો એકમ વધારે વેચાશે તો આવક વધારે મળશે, જો એકમ ઓછા વેચાશે તો આવક ઓછી મળશે. તો આના વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો આ વેચવા લાયક એકમ અને આવક વચ્ચે ધન સહસંબંધ છે, કારણ કે એમાં ફેરફાર એક જ દિશામાં થાય. વેચાણના એકમ વધે તો આવક પણ વધે અને વેચાણના એકમ ઘટે તો આવક પણ ઘટે, માટે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. B, C અને D આ 3 ઓપ્શન ખોટા છે અને આ પહેલો ઓપ્શન સાચો છે. તમારી ચોપડીમાં તમે આ ટીક કરી દો. તો મેં પ્રકરણ નંબર 2 ના વિકલ્પ સાથે બધી જ માહિતી મૂકી દીધી છે વિડીયોમાં. દરેક વિદ્યાર્થી તેને ધ્યાનથી સમજી અને તૈયાર કરજો. હું અહીંયા આગળ પ્રકરણ નંબર 2 સંપૂર્ણ પૂર્ણ કરું છું.